वंदे मातरम फ्रेंड्स, लास्ट लेक्चर में આપણે જનરલ સોલ્યુશન, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ જોયા. હવે તદ્દન નવી વસ્તુ, હવે જે સૂત્રો છે એ માત્ર ને માત્ર ત્રિકોણ ABC માટે જ છે. તો એવું કેમ? તો કે ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય, 180 થાય એ આપણને ખબર છે, આપણે પ્રમેય સાબિત કરી ગયા છે 9મા ધોરણમાં. તો અહીંયા આપણે લઈ લેવાનું છે a + b + c = પાઈ. ઓકે, આને થોડાક ગુણધર્મોનો આપણે ઉપયોગ કરશું, એની ચર્ચા પછી કરીએ. પહેલાં જોઈ લઈએ સાઇન સૂત્ર. તો મિત્રો, ટેક્સ્ટબુકમાં તમને આવું આપ્યું છે. ટેક્સ્ટબુક કરતાં હું થોડુંક અલગ લઉં છું. આપણે ઉપયોગ કરવાના છે a/sin a. ટેક્સ્ટબુકમાં તમને ઊંધું આપ્યું છે sin a/a. અહીંયા b/sin b = c/sin c = k. ઓકે, ટેક્સ્ટબુકમાં ઊંધું આપ્યું છે sin a/a, sin b/b, sin c/c = કશું નથી આપ્યું. આપણે લઈએ છીએ કે આપણે ઘણા બધા સમમાં ઉપયોગ કરવાના છે. હવે પહેલાં તો આનો ABCનો મતલબ સમજાવી દઉં. તો સપોઝ અત્યાર સુધી તમે ગમે તેને A, B અને C નામ આપતા હતા. અહીંયા હવે તમારે પર્ટિક્યુલર નામ આપવાનું છે. ખૂણા એની સામેની બાજુ સ્મોલ a, Cની સામેની બાજુ સ્મોલ c અને Bની સામેની બાજુ સ્મોલ b. મિત્રો, ખૂબ જ ધ્યાન રાખજો, ખૂણા હંમેશા કેપિટલ લેટર્સમાં લખવાના છે અને બાજુઓ હંમેશા સ્મોલ લેટર્સમાં જ લખવાની છે. આ ફરી ફરીને કહીશ, છતાં તમે ભૂલો કરો છો. એટલે ખૂણા હંમેશા કેપિટલ લેટર્સમાં અને બાજુઓ હંમેશા સ્મોલ લેટર્સમાં લખવાની છે. તો આ થઈ ગયું તમારું સાઇન સૂત્ર. હવે આપણે એને ઉપયોગમાં કેવી રીતે લેવાના છે. મેં શા માટે અહીંયા કે લખ્યું છે, ટેક્સ્ટબુકમાં નથી. મેં શા માટે કે લખ્યું છે તો કે આપણે ઉપયોગમાં દરેક દાખલામાં આવી રીતે લેવાના છીએ. a = k sin a. માત્ર આ બંનેની સરખામણી કરીએ તો a = k sin a, એ જ રીતે b = k sin b, c = k sin c. હવે મેમ આ k શું છે? તો કે k એક અચળ છે. હવે એ અચળ એકચ્યુઅલી મળે આવી રીતે છે કે આ ત્રિકોણ છે એના પર હું જો વર્તુળ દોરું તો એ જે વર્તુળની ત્રિજ્યા છે એને કહેવાય છે પરિત્રિજ્યા. યસ, તો એ પરિત્રિજ્યા એનું ડબલ લો, બમણું, એટલે 2r = k થાય. પણ એની આપણને જરૂર નથી, એટલે હું તમને એક કોન્સ્ટન્ટ છે એક એવું કહી દઉં છું, એવું ધારી લેવાનું છે. ઓકે, ચલો. બીજું છે કોસાઇન સૂત્ર અથવા કોસ સૂત્ર. તો ફરીથી કોસાઇન સૂત્ર કેવી રીતે મળે છે? તો કે જે ખૂણો છે, સપોઝ cos A છે, તો ત્રિકોણ ફરીથી આજ આપણે કન્સિડર કરીએ છીએ. તો કોસની નજીકની બે બાજુઓ કઈ? તો કે B અને C. તો એ બંનેનો વર્ગ લઈ લો, વર્ગોનો સરવાળો, અને સામેની બાજુની બાદબાકી. b² + c² - a² / 2b × c. એનો મતલબ કે જે ખૂણો છે એની સામેની બાજુ સબટ્રેક્શનમાં જશે, તફાવતમાં જશે, એનો વર્ગ, અને નજીકની બાજુઓ જે છે એના વર્ગોનો સરવાળો થશે. અને તમે આમ યાદ રાખવા માટે એવું પણ યાદ રાખી શકો કે cos A છે તો -a², cos B છે તો -b². અહીંયા આવશે a² + c² / 2ac. અહીંયા આવશે cos C = -c² a² + b² / 2ab. ઓકે, ફરીથી હું આ વસ્તુ પર આવું છું. આપણે અહીંયા ઉપયોગમાં કેવી રીતે લેવાના છે? તો કે મારી પાસે છે a + b + c = પાઈ. જોજો ધ્યાનથી. સપોઝ મારી પાસે હવે રકમમાં આવે છે b + c. જો આપણે s + s, s - s એવા સૂત્રોનો ઉપયોગ કરશું એટલે આપણને બે ખૂણાઓનો સરવાળો આવશે. તો સપોઝ મારી પાસે b + c આવે છે તો હું એને પાઈ - a લખી શકું. ઓકે, એને હું લખી શકું પાઈ - a. અને સપોઝ જો ભાગ્યા 2 પણ છે, કારણ કે આપણે ગુણાકારમાં જશું ત્યારે /2 પણ આવશે, તો આને લખાશે પાઈ - a/2, આને લખાશે પાઈ / 2 - a/2. હવે જો માત્ર આની વાત કરું, b + c = પાઈ - aની વાત કરું, તો સાઇન લગાવીએ છીએ. મોસ્ટ ઓફ આપણે સાઇન અને કોસનો ઉપયોગ કરવાનો આવશે. તો જ્યારે સાઇન લગાવું છું ત્યારે ખૂબ જ ધ્યાનથી જોજો. બહુ બધા દાખલાઓમાં ઉપયોગ કરશું. જ્યારે સાઇન લગાવું છું ત્યારે પાઈ - θ, એટલે સાઇન, આ તમારું a' બિંદુ આવી ગયું, પાઈ એટલે
માઇનસ થીટા એટલે બીજા ચરણમાં, બરાબર છે. પાઈ માઇનસ એ એટલે બીજા ચરણમાં, તો બીજા ચરણમાં સાઇન ધન છે એટલે સાઇન એ લખાશે. અને જો કોસ પર લાગુ પાડું છું, જ્યાં જ્યાં ઉપયોગ કરશું ત્યાં હું બતાવીશ તો ખરી જ, જ્યાં જ્યાં આપણે ઉપયોગ કરશું ત્યાં હું ડેફિનેટલી બતાવીશ, પણ છતાં અત્યારે એકવાર સમજણ આપી દઉં છું. તો અહીંયા થશે કોસ પાઈ માઇનસ એ. હવે કોસ એ બીજા ચરણમાં કેવું છે તો કે ઋણ છે, તો એના માટે લખાશે માઇનસ કોસ એ. એ જ રીતે જો પાઈ બાય 2માં બદલવાનું આવ્યું તો સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા, તો એ પણ પહેલા ચરણમાં, અને કોસ પાઈ બાય 2 માઇનસ થીટા એ પણ પહેલા ચરણમાં. તો બંને પહેલા ચરણમાં ધન છે, ધન હોવાથી કિંમત ચેન્જ નહીં થાય, ધન જ રહેશે. પણ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 છે એટલે સાઇનનું પરિવર્તન થશે કોસમાં, અને કોસનું પરિવર્તન થશે સાઇનમાં. કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન એ બાય 2. ઓકે, તો આટલી વસ્તુઓનો ઉપયોગ આપણે ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં વારે વારે કરવાનો છે. ઓકે, તો જોઈએ હવે સ્વાધ્યાય 3.5. એક્સરસાઇઝ નંબર 3.5. ત્રિકોણ એ બી સી માટે એ ઇક્વલ ટુ 18, બી ઇક્વલ ટુ 24 અને સી બરાબર 30 આપ્યા છે. ઓકે, પહેલા અને બીજા પ્રશ્ન બંને માટે કિંમતો સેમ છે. હવે જોજો, અહીંયા કોસ એ, કોસ બી અને કોસ સી શોધવાનું છે. તો આમ જોવા જઈએ તો મેં હમણાં જે સૂત્ર બનાવ્યું એનો ઉપયોગ કરવો પડે, પણ તમે વિચારો કે બધાના વર્ગોનો સરવાળો કરો, વર્ગોનો સરવાળો બેનો અને એકની બાદબાકી. પણ અહીંયા એક વસ્તુ તમને બેનિફિટ મળે છે કે આ જે છે એ કાટકોણ ત્રિકોણ છે. કેવી રીતે? તો કે 18નો વર્ગ વત્તા 24નો વર્ગ એટલે 30નો વર્ગ થાય, બરાબર છે. 18નો વર્ગ વત્તા 24નો વર્ગ જો તમે કરશો તો એ 30નો વર્ગ થશે. એનો મતલબ કે સી જે છે એ સૌથી મોટી બાજુ છે, સી ઇક્વલ ટુ 30 સૌથી મોટી બાજુ છે, તો તેની સામેનો ખૂણો કાટખૂણો હશે. તો અહીંયા આપણને કાટખૂણાનો બેનિફિટ મળે છે, પાયથાગોરસનો બેનિફિટ મળે છે. જો આવું ન હોય તો આપણે હમણાં જે સૂત્ર જોયું કોસ એ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc, એ સૂત્રનો ઉપયોગ કરવો પડે. એ જ રીતે કોસ બી શોધવું પડે અને એ જ રીતે કોસ સી પણ શોધવું પડે. પણ અહીંયા આપણને કાટકોણ ત્રિકોણનો બેનિફિટ મળે છે તો આપણે લઈ લઈએ. તો કોસ એ શોધવાનો છે. જોજો હા, અત્યારે આ ખૂણો છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ શું થશે? બી બાય સી, 24/30 4/5. ઓકે, અને કોસ બી શોધવાનો હશે તો આ ખૂણો થશે, તો પાસેની બાજુ છેદમાં કર્ણ એ બાય સી, તો એ થઈ જશે 18/30 એટલે 3/5. 3/5. અને કોસ સી તો આપણે મેળવી જ લીધું છે. કોસ સી 90 છે, તો કોસ 90 0. તો આ 3 મૂલ્ય મળી ગયા, કોસ એનું, કોસ બીનું અને કોસ સીનું. એ જ રીતે અહીંયા પણ તમને બાજુઓ તો સેમ જ આપી છે, બાજુઓમાં કોઈ ચેન્જ નથી. તો એનો મતલબ કે મારે એ બી અને સીના માપ તો સેમ લેવાના છે. તો કાટકોણ તો છે જ, તો કાટકોણ ત્રિકોણ છે તો સાઇન પણ ઇઝીલી મળી જશે. સાઇન એ છે તો સામેની બાજુ છેદમાં કર્ણ. મિત્રો, જે કોસ બી હતું એ સાઇન એ થશે અને જે સાઇન બી છે તે કોસ એ થશે. ઓકે, તો સાઇન એ બાય સી 18/30 3/5 અને સાઇન બી તો સામેની બાજુ એટલે બી, b/c અને સાઇન સી તો છે જ આપણી પાસે 90નો ખૂણો, સાઇન 91. ઓકે, હવે મિત્રો મેઇન દાખલા શરૂ થાય છે. સાબિત કરોના આખું સ્વાધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. તમારા જે કૂટ પ્રશ્નો છે એ પણ ખૂબ જ અગત્યના, અને તમને જે આ દાખલાઓ સાબિત કરવાના આપ્યા છે તે પણ ખૂબ જ અગત્યના. તો LHS જોઈએ. પહેલાં a પ્લસ બી અપોન સી. જો મેં હમણાં જ તમને સૂત્ર બતાવ્યા, a બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી અને સી બરાબર કે સાઇન સી. હવે આ કેનો ઉલ્લેખ ટેક્સ્ટબુકમાં કશે કર્યો નથી, એટલે એક પણ દાખલામાં છેલ્લે કે તો વધશે જ નહીં. ક્યાં તો તમારે કિંમત મૂકવાની હશે અથવા કટ થઈ જશે, ક્યાં તો તમારે કિંમત મૂકવાની હશે અથવા કે કટ થઈ જશે. તો જુઓ અહીંયા ઉપર નીચે કોમન કાઢો તો કે કટ, સાઇન એ પ્લસ સાઇન બી અપોન સાઇન સી. હવે એસ પ્લસ એસનું સૂત્ર લગાડીએ તો 2SC. આ સૂત્રોમાં હજી ગડબડ થતી હોય તો હજી 3.3 ફરીથી કરો.
સૂત્રો પરફેક્ટ કરો અને પછી જ આગળ વધો. મિત્રો ખૂબ જ અગત્યના સૂત્રો છે, એટલે બિલકુલ ભૂલ થવી જોઈએ નહીં. તો ચલો, 2 sin cos, તો સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 અને નીચે sin c એઝ ઇટ ઇઝ. ચલો, સરવાળો કર્યો છે, હમણાં જ મેં તમને બતાવ્યું. જુઓ, a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ છે, તો a પ્લસ બી બરાબર પાઈ માઇનસ સી, a પ્લસ બી બાય 2 ઇક્વલ ટુ પાઈ માઇનસ સી બાય 2. આટલું કામ જો તમે રફમાં કરી લો અથવા ડાયરેક્ટ કરી લો તો આ તમારા 3 સ્ટેપ બચી જાય. નહીં તો 3 સ્ટેપમાં બધું જ પાછું લખ્યા કરવું પડે. તો આના બદલે મૂકું છું પાઈ બાય 2 માઇનસ સી બાય 2. આ બેઠું, આ પણ બેઠું. તો સાઇન 90 માઇનસ થીટા, પહેલું ચરણ સાઇન ધન કોસમાં કન્વર્ટ થશે. તો 2 cos c બાય 2 ઇન્ટુ cos a માઇનસ બી બાય 2. સાઇન સીને બદલે લખાશે, જુઓ સાઇન 2 થીટાનું સૂત્ર મૂકું છું, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. 2 થીટાને બદલે મેં સી લીધું છે, તો અહીંયા શું આવશે? સી બાય 2. અહીંયા પણ આવશે સી બાય 2. એટલે આ થઈ ગયું 2 કટ, કોસ કોસ કટ, કોસ a માઇનસ બી બાય 2 અપોન સાઇન સી બાય 2, જે તમારી RHS છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. ફરીથી 3 જેવો જ છે, પ્લસને બદલે માઇનસ આપ્યું છે, બસ એટલો ફરક છે. જુઓ, a માઇનસ બી બાય સી, તો કે સાઇન એ માઇનસ કે સાઇન બી. એને બદલે કે સાઇન એ, બીને બદલે કે સાઇન બી અને સીને બદલે કે સાઇન સી. ઓકે, કે ફરીથી કોમન નીકળીને કટ થઈ જશે. હવે એસ માઇનસ એસ, તો એસ માઇનસ એસ મતલબ 2cs. સરવાળો ભાગ્યા 2, ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 અને ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. ઓકે, તો એટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? તો કે હવે a પ્લસ બી બાય 2ને બદલે મારે મૂકવાનું છે પાઈ બાય 2 માઇનસ સી બાય 2. રાઈટ? આગળ જે રીતે કર્યું હતું એ જ રીતે જુઓ, કારણ મેં બતાવ્યું છે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ, તો a પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી ભાગ્યા 2 કરો. ભાગ્યા 2 કરો અહીંયા, એટલે શું થઈ જશે? પાઈ બાય 2 માઇનસ સી બાય 2. બાકીના બંને પદો એમના એમ. તો અહીંયા થઈ જશે કોસનું પરિવર્તન સાઇનમાં, કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. અહીંયા તમારે કારણ આપવું હોય તો લખી શકાય કોસ પાઈ બાય 2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. ઓકે, પહેલા ચરણમાં છે કોસ ધન છે, તો થીટાને બદલે તમારું સી બાય 2 હતું, એટલે અહીંયા મુકાશે 2 સાઇન સી બાય 2. બાકીના બંને પદો, આ પદ એમનું એમ, સાઇન સીને બદલે ફરીથી આપણે સાઇન 2 થીટાની ફોર્મ્યુલા લગાડી. મિત્રો હવે કારણ નહીં આપું તોય તમને ખબર પડવી જોઈએ સાઇન 2 થીટાનું સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું, ઉપર એ ટર્મ કેન્સલ થતી હોય તો. ઓકે, તો સાઇન 2 થીટા, તો થીટાને બદલે તમારું સી બાય 2 છે, અથવા 2 થીટા ઇક્વલ ટુ સી છે, તો જ્યાં જ્યાં થીટા લખશું ત્યાં સી બાય 2 લખશું. આગળના દાખલામાં જે રીતે ઉપયોગ કર્યો હતો સેમ તે રીતે. તો સાઇન a માઇનસ બી બાય 2 અપોન કોસ સી, આ તમારી RHS છે. ચલો, પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ. જુઓ, અહીંયા મેં બંને બતાવ્યા છે તમને. આના પરથી હું આના પર બિલકુલ નહીં જઈ શકું. સાઇન બી માઇનસ સી બાય 2 છે, તો એને શું કરી શકાય? અહીંયા બાજુઓ નથી, ખૂણા છે, તો કિંમત તો મુકાશે નહીં. એટલા માટે હું RHSનો ઉપયોગ કરું છું. બી માઇનસ સી બાય એ ઇન્ટુ કોસ એ બાય 2. બીને બદલે સૂત્ર મૂક્યું, સીને બદલે એને બદલે. ફરીથી કે કોમન નીકળીને કટ થઈ જશે, ઇન્ટુ કોસ એ બાય 2. હવે એસ માઇનસ એસ, તો 2cs. ફરીથી 2 કોસ ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 એ સાઇનમાં, ઇન્ટુ કોસ એ બાય 2. તો સાઇને ને બદલે મેં શું કર્યું? તો કે 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2 મૂકી દીધું. હવે ફરીથી a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ લખાય, તો બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ માઇનસ એ લખાય, તો બી પ્લસ સી બાય 2, તો કોસ, જો આ 2 કટ કરી નાખ્યું, બરાબર છે. અહીંયા શું થશે? આ કોસ એ બાય 2 એક જે હતું તે આની જોડે કટ કરી નાખ્યું, બાકીનું બધું એમનું એમ લખીએ છીએ. અહીંયા લખાશે પાઈ બાય 2 માઇનસ એ બાય 2, એ ફરીથી ફેરવાઈ જશે સાઇન એ બાય 2માં, અને આ બંને કટ, અને જવાબ તમારો આજે વધશે તે તમારો RHS. તો મિત્રો, આ છે તમારો દાખલા નંબર 5. જેમ પ્રેક્ટિસ કરશો ને એમ જાતે ખબર પડશે, કારણ કે આવા જ બધા દાખલા છે. તો
આની પ્રેક્ટિસ કરજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્કમાં પૂછાય છે, અમુક દાખલા 3 માર્કમાં પણ પૂછાય છે. એટલે ખૂબ જ આઈએમપી કહી શકાય તેવું સ્વાધ્યાય, અને પ્લસ આપણે 12થમાં ઉપયોગ કરવાના છે તે તો છે જ. ઓકે, એટલે ખૂબ જ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. LHS છે તમારી એ બી ઇન્ટુ કોસ સી માઇનસ સી ઇન્ટુ કોસ બી. હવે જે જવાબ છે ને એ તમારે સ્ક્વેરમાં લાવવાનો છે. તો સ્ક્વેરવાળું આપણી પાસે એક જ સૂત્ર છે, એ છે કોસનું. તો બંને જગ્યાએ કોસના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. જો અહીંયા એને બદલે કે સાઇન એ, બીને બદલે કે સાઇન બી મૂકવા ગયા તો 3 પદોનો ગુણાકાર આવશે, તે પણ સાઇન કોસવાળા. તો એ કરવું થોડું અઘરું થઈ જશે. એના કરતાં બેટર ઓપ્શન છે, એમ પણ મને જવાબ સ્ક્વેરમાં જોઈએ છે, તો શું કરું છું તો કે કોસીનું સૂત્ર મૂકી દીધું. જે બાજુ છે, જે ખૂણો છે એની સામેની બાજુ માઇનસમાં, અહીંયા પણ માઇનસ બી સ્ક્વેર. તો કઈ બાજુઓ વધી તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા વધી એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન 2ab, અહીંયા થશે અપોન 2ac. તો જો એ બી કટ, એસી કટ. હવે 2 કોમન લઈ લો, 1/2 છે, 1/2 બંનેમાંથી કોમન રહેશે તો શું વધશે તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો શું થાય છે અહીંયા તો કે જુઓ, એક એ અને માઇનસ એ બંને કટ થઈ જશે. બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2b સ્ક્વેર અને માઇનસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર. તો આ 2 કટ વધશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર RHS. હવે જોઈએ, લખેલું જ છે, વેરી મોસ્ટ આઈએમપી સમ છે. આ સમ તમને 3 માર્કમાં ઘણી બધી વાર પૂછાવાના ચાન્સીસ રહેલા છે, એટલે ખૂબ જ ધ્યાનથી કરવો. નંબર 7 LHS. તો જોઈએ એ કોસ સી માઇનસ કોસ બી. હવે જુઓ, અહીંયા હું સૂત્ર લાગુ પાડી શકું સી માઇનસ સીનું. ઓકે, અને તમે જવાબ જોશો ને તો જવાબ પણ તમારે બી માઇનસ સી કોસ સ્ક્વેર a/2ના ફોર્મેટમાં જોઈએ છે, નહીં કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એવા ફોર્મેટમાં. એટલે અહીંયા હું કોસ સીનું સૂત્ર નહીં મૂકી શકું. ઓકે, તો હું શું કરીશ તો કે એને બદલે લખું છું કે સાઇન એ. અહીંયા સૂત્ર લાગુ પાડું છું સી માઇનસ સી. સી માઇનસ સી એટલે -2SS -2 સાઇન સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ બાદબાકી ભાગ્યા 2. બાદબાકીમાં ધ્યાન રાખવાનું છે સી માઇનસ બી છે, નહીં કે બી માઇનસ સી. તમે જલ્દીમાં એ ભૂલ કરો છો. હવે એ જો અંદરથી હું બી માઇનસ સીમાં કન્વર્ટ કરું તો સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા લખાય. એટલે માઇનસ જો બહાર કાઢીશ, ઓકે, તો એ માઇનસ જે બાર છે એની સાથે માઇનસ માઇનસ ગુણાઈને +2 થઈ જશે. તો આ ચિહ્ન છે, ઓકે, વચ્ચે પ્લસ નથી. આનું ચિહ્ન જે ઋણ હતું એ ઋણને બદલે આપણું ધન થઈ ગયું. તો શું કર્યું તો કે સી માઇનસ સીનું સૂત્ર લગાડ્યું. ઓકે, અહીંયા બી પ્લસ c/2 કે c પ્લસ b/2 ને બદલે π/2 માઇનસ a/2 લખાય. મિત્રો, હવે આની પ્રેક્ટિસ કરી છે આપણે, તો હવે તમે સમજી શકો કે બી પ્લસ સીને બદલે પાઈ માઇનસ એ અને /2 છે તો π/2 માઇનસ a/2. તમે અહીંયા કારણ આપવું હોય તો કારણ આપી શકો. a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. ધીસ ઇમ્પ્લાઇઝ બી પ્લસ સી ઇક્વલ ટુ π/2 માઇનસ a/2. ઓકે, આવું કારણ તમે ડેફિનેટલી આપી શકો. તો આ થઈ ગયું તમારું સેકન્ડ સ્ટેપ. હવે આ સ્ટેપમાં સાઇન એ, જો આપણને કોસ સ્ક્વેર a/2 જોઈએ છે તો આ જે સાઇન એ છે, સાઇન એને બદલે ફરીથી સાઇન 2 થીટાની ફોર્મ્યુલા એપ્લાય કરું છું. શું તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે થીટાને બદલે 2 થીટાને બદલે મેં એ લીધું તો અહીંયા થઈ જશે સાઇન a/2 અને કોસ a/2. તો કે 2 સાઇન a/2 કોસ a/2. આ બંને પદમાં અહીંયા સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ a/2 લખાશે, સાઇન બી માઇનસ સી એઝ ઇટ ઇઝ. ચલો જુઓ, એક કોસ અહીંયાથી કોમન નીકળ્યું, બીજું કોસ અહીંયાથી કોમન નીકળ્યું. કોસ સ્ક્વેર એ બહાર લઈ લો. હવે એને કશું નથી કરવાનું, એને છેલ્લે સુધી એમનું એમ રાખવાનું છે, કારણ કે RHSમાં મને એ પદ એમને એમ જોઈએ છે. અહીંયા શું થશે તો કે અહીંયા 2 2
મિસ્ટેક. ઓકે, ચલો જોઈએ. 2 sin a/2 એમનું એમ રાખ્યું, આ sin b - c/2 એમનું એમ રાખ્યું. RHS જોવી પડશે મિત્રો, અહીંયા 2 ગુણકમાં હશે. ચલો કંઈ નહીં, જોતા પછી જોઈએ. ઓકે, તો આ 2 sin a/2 ઇન્ટુ sin b - c/2 ઇન્ટુ cos² a/2. તો અહીંયા ફરીથી 2ss, તો c. ઓકે, અહીંયા ફરીથી a છે ને, અને અહીંયા b અને c છે, તો ફરીથી એને ફેરવવું પડશે મારે પાઈ માઇનસમાં. જુઓ આવી રીતે ફેરવ્યું છે. a + b + c = પાઈ, તો a = પાઈ - b + c. તો sin a/2, તો sin π/2 - b + c/2. હવે આ સ્ટેપ પણ વારે વારે કરવાનું આવશે, કારણ કે હવે પછીના બધા દાખલાઓમાં તમે જ્યારે આવી રીતે ગુણાકાર કરીને કોમન કાઢશો ને, એટલે a/2 આવશે અને અહીંયા b - c હશે, એટલે પાછું તમારે ફેરવવાનું થશે. તો આ ફેરવાઈ જશે કોસમાં. ઓકે, તો આ ફેરવાઈ જશે કોસમાં. તો 2 cos b + c/2. જો બધા જ સ્ટેપ અહીંયા લખ્યા છે 3 આ બધું ફરીથી નહીં લખવું હોય તો sin a/2 ને બદલે sin π/2 - b + c/2. એ શેમાં ફેરવાય? તો કે cos b + c/2 માં sin π/2 - થીટા. આખો તમારો થીટા છે. તો પહેલા ચરણમાં સાઇન ધન, યસ. તો અહીંયા થઈ જશે cos b + c/2 ઇન્ટુ sin b - c/2 ઇન્ટુ cos² a/2. તો અહીંયા થશે કે, હવે જોજો 2cs, તો s - s. હવે તમને એમ પણ પ્રશ્ન થાય કે મેમ પહેલાં કોસને બદલે પહેલાં સાઇન લઈએ તો ખૂણાઓ જોવાના. જે ખૂણો મોટો હોય, મેં આગળ પણ કીધું છે કે બંનેમાંથી જે ખૂણો મોટો હોય એને પહેલાં લેવાનો. હવે ઓબ્વિયસલી b અને c બંને ખૂણાઓ છે, તો બંનેનો સરવાળો એ બાદબાકી કરતાં મોટો હશે. તો હું s - sનું સૂત્ર લગાડું છું. જુઓ અહીંયા સરવાળો બાદબાકી મેં કરીને આપ્યા છે. આ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે b + c, બંનેનો લસા 2 કોમન, પ્લસ b - c, તો c કટ 2b/2. અને બાદબાકી શું થશે? તો કે b + c માઇનસ b - c/2. તો b કટ, તો 2c/2 ઇન્ટુ cos² a/2 એઝ ઇટ ઇઝ. ઓકે, આ થઈ ગયું sin b, આ થઈ ગયું -sin c ઇન્ટુ cos² a/2. કેને હવે લઈ લો અંદર. મેં તમને પહેલાં જ કીધું હતું કે કે તમારો કોઈ ટેક્સ્ટબુકમાં આપેલો કોન્સ્ટન્ટ નથી, એટલે એક પણ દાખલામાં છેલ્લે વધશે નહીં. તો કેને પાછો લઈ લો અંદર. તો k sin b - k sin c. તો કે આને બદલે મુકાશે b, આને બદલે મુકાશે c ઇન્ટુ cos² a/2 = RHS. વાત છે આ 2ની. આ એક 2 વધ્યો હતો, અહીંયા આપણે ગુણી દઈએ, કારણ કે RHSમાં 2 છે. ઓકે, કારણ કે કશે કટ થતો નથી, તો બધે 2 છેલ્લે લખી દઉં છું. એટલે છેલ્લે થઈ જશે 2b - c cos² a/2. એટલે આપણી ગણતરી બિલકુલ પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ જે 2 છે એ છેલ્લે સુધી a2 અથવા આ 2 બંનેમાંથી એક પણ 2 એક જ સૂત્રમાં વપરાશે, બીજો 2 એઝ ઇટ ઇઝ નીચે જશે RHS સુધી. ઓકે, વેરી મોસ્ટ IMP સમ. તમે 2 વાર જુઓ, 3 વાર જુઓ, પ્રેક્ટિસ કરો, પરફેક્ટ થઈ જાય પછી જ આગળ વધજો. મિત્રો, આ ચેપ્ટર જ આખું એવું છે કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી 12થમાં તમને બહુ મજા આવશે. અને જેટલા સૂત્રો, જેટલા કોન્સેપ્ટ ક્લિયર રાખશો એટલું તમને કામ સરળ રહેશે 12થમાં. તો ખૂબ પ્રેક્ટિસ કરજો. આગળ વધીએ દાખલા નંબર 8 તરફ. ફરીથી જો LHS કરીને હું છેકી નાખું છું એટલા માટે, કારણ કે તમને LHS અને RHS બંને જોઈ શકો છો. આના પરથી હું કશું નહીં કરી શકું, એટલે મારે કમ્પલસરી b² - c² / a². હવે તમને લાવવાનું શું છે? LHS એટલે શું છે? તો કે sin b - c. તો અહીંયા ફરીથી કોસનું સૂત્ર તો મુકાય જ નહીં, અને લાવો તો પણ કંઈ મેળ પડશે નહીં, એટલે પોસિબલ જ નથી. તો b² ને બદલે k² sin² b, c² ને બદલે k² sin² c / k² sin² a. હવે k² ઉપર નીચે બંનેમાંથી કોમન કટ થઈ જશે. sin² b - sin² c / sin² a. તો અહીંયા હું સૂત્ર કયું એપ્લાય કરું છું? તો કે આપણે સૂત્ર જોઈ ગયા છે, sin x sin² x - sin² y હોય, અથવા cos² y - cos² x હોય. cos હશે તો ઉલટું હશે, તો બંને સરખા હશે
બંને સાઇન અથવા બંને કોસ તો તમારું સાઇન એક્સ પ્લસ વાય ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય આ સૂત્ર છે. જો એક સાઇન અને એક કોસ હશે, પહેલું કોસ સ્ક્વેર જોઈએ પછી સાઇન સ્ક્વેર જોઈએ, તો એવું જો હશે તો તમારું સૂત્ર કોસમાં એપ્લાય થશે. સેમ કોસ એક્સ પ્લસ વાય ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય. એક સાઇન અને એક કોસ હશે તો સ્ક્વેરમાં, અને તેમાં પણ કોસ પહેલાં. ચલો તો અહીંયા સૂત્ર મૂકી દીધું, સાઇન બી માઇનસ સી ઇન્ટુ સાઇન બી પ્લસ સી અપોન સાઇન સ્ક્વેર એ. જુઓ આને કન્વર્ટ કરીશ પાઈ માઇનસમાં, એટલે એક સાઇનની કટ થઈ જશે. જુઓ બી પ્લસ સીને બદલે પાઈ માઇનસ એ, તો સાઇન બી માઇનસ સી ઇન્ટુ સાઇન પાઈ માઇનસ એ. સાઇન પાઈ માઇનસ એ બીજા ચરણમાં. જુઓ આમાં મેં આખું સ્ટેપ લખ્યું ને તો મારે આ બધું ફરીથી લખવું પડ્યું. તો સાઇન એ કટ, સાઇન બી માઇનસ સી. હવે ફરીથી આપણને જવાબમાં શું જોઈએ છે તો કે બી પ્લસ સી. તો છેદમાં ફરીથી શું કરશું તો કે પાઈ માઇનસ બી પ્લસ સી. તો ફરીથી સાઇન પાઈ માઇનસ થીટા બીજા ચરણમાં ધન છે, એટલે જવાબ આવી જશે તમારો નીચે સાઇન બી પ્લસ સી અને અંશમાં સાઇન બી માઇનસ સી. આ તમારી LHS છે. ઓકે, દાખલા નંબર 9 જોઈએ. જુઓ બી પ્લસ સી ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય 2. તો બીને બદલે સૂત્ર મૂકીએ કે સાઇન બી, સીને બદલે સૂત્ર મૂકીએ કે સાઇન સી કોસ બી પ્લસ સી બાય 2. અહીંયાથી કે કોમન. જો કે કોમન હશે ને તો છેલ્લે પાછું તમને સૂત્ર મળી જ જશે, ચિંતા નહીં કરો. જો અહીંયા એ છે તો તમારું કે સાઇન એ થઈ અને એ બનશે. તો એસ પ્લસ એસ માટે સૂત્ર લાગુ પાડીએ. કે કોમન કાઢી લીધો અને એસ પ્લસ એસનું સૂત્ર તો શું થશે તો કે 2SC 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેની બાદબાકી ભાગ્યા 2. હવે 2 સાઇન, આ સરવાળો ભાગ્યા 2, અને આ જે છે આ બંને પદોને મેં સાથે લઈ લીધા. જુઓ સાઇન બી પ્લસ સી બાય 2 કોસ બી પ્લસ સી બાય 2. ઊંધું સૂત્ર કયું તો કે સાઇન 2 થીટાનું શું છે હવે તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છે. તો શું થઈ જશે ખૂણો તમારો સાઇન 2 થીટા ડબલ થઈ જશે. તો અહીંયા બાય 2 છે તો ડબલ કરશો એટલે સાઇન બી પ્લસ સી. હવે અહીંયા 2 નહીં આવે. ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય 2. આ બંને આ એઝ ઇટ ઇઝ, આ બંને ભેગા મળીને તમારું સૂત્ર બની ગયું સાઇન 2 થીટાનું ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. ઓકે, ફરીથી બી પ્લસ સીને બદલે પાઈ માઇનસ એ લખાય. કેમ તો કે જવાબ તો મને એ જોઈએ છે. જુઓ RHSમાં આ પદ તો તમારે એઝ ઇટ ઇઝ જોઈએ છે છેલ્લે સુધી, અને બદલે એ જોઈએ છે તો બી પ્લસ સીને બદલે પાઈ માઇનસ એ લખી દો, એટલે કે સાઇન એ આને બદલે લખાય એ ઇન્ટુ કોસ બી માઇનસ સી RHS. થોડીક લખવામાં કાળજી, થોડોક સૂત્રનો ઉપયોગ પ્રોપરલી, એટલે આ સમ્સ ડેફિનેટલી થઈ જશે. 10મો પ્રશ્ન જોઈએ. LHS છે તમારું એ કોસ એ પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સી. એને બદલે કે સાઇન એ, બીને બદલે કે સાઇન બી, સીને બદલે કે સાઇન સી. સૂત્ર મૂકી દઈએ. જો 2 વડે ગુણું છું, 2 વડે ભાગું છું, તો શું થઈ જશે કે બાય 2 2 સાઇન એ ઇન્ટુ કોસ એ પ્લસ 2 સાઇન બી ઇન્ટુ કોસ બી 2 સાઇન સી ઇન્ટુ કોસ સી. બધા સૂત્ર બની ગયા સાઇન 2 થીટાના. સાઇન 2A, સાઇન 2B, સાઇન 2C. હવે આ બંનેને જો 3 છે તો કોઈ પણ બેનો જ સરવાળાનું સૂત્ર લાગુ પાડી શકાય. તો આ બંને માટે સરવાળા સૂત્ર લાગુ પાડું છું, કોઈ પણ બે માટે લાગુ પાડી શકાય, કોઈ વાંધો નથી. આને એઝ ઇટ ઇઝ રાખું છું. તો અહીંયા શું થઈ જશે એસ પ્લસ એસ એટલે 2SC 2 સાઇન બંનેનો સરવાળો કરશો એટલે આવશે 2A પ્લસ 2B બાય 2. તો 2 2 કટ એટલે A પ્લસ બી, અને બાદબાકી કરશો તો 2A માઇનસ 2B બાય 2. તો 2 2 કટ ફરીથી કોસ A માઇનસ બી પ્લસ સાઇન 2C એઝ ઇટ ઇઝ. આને બદલે ફરીથી મૂકો A પ્લસ બીને બદલે ફરીથી મૂકો પાઈ માઇનસ સી, એટલે થઈ જશે કોસ A સાઇન પાઈ માઇનસ સી ઇન્ટુ કોસ A માઇનસ બી પ્લસ સાઇન 2C. અહીંયા તમારે કારણ આપવું હોય તો આપી શકાય કે A પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી. કે બાય 2 એઝ ઇટ ઇઝ. ચલો 2 પાઈ માઇનસ સી, સાઇન બીજા ચરણમાં ધન એટલે સાઇન સી લખાશે કોસ બાય 2. અને બદલે ફરીથી હવે સૂત્ર વાપરું છું. કેમ તો કે જુઓ 2 સાઇન સી કોમન નીકળશે બંનેમાંથી. 2 2 અહીંયા કટ
કે સાઇન સી વધ્યું, પણ મને સી નથી જોઈતો, મને એ જોઈએ છે RHSમાં, એટલે કે સાઇન સી એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. અહીંયા કોસ એ માઇનસ બી પ્લસ અહીંયા કોસ સી વધે છે. જોજો અહીંયા એ માઇનસ સી છે, અહીંયા એ માઇનસ બી છે અને અહીંયા સી વધ્યો. તો પાછું સૂત્ર મૂકું છું. શું? તો કે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. તો સીને બદલે શું લખી શકાય? પાઈ માઇનસ બી પ્લસ સી. અને હવે કોસની વારી આવી. તો કોસ એ બીજા ચરણમાં ઋણ છે, મેં તમને પહેલાં જ બતાવ્યું વિડીયોના સ્ટાર્ટિંગમાં. એટલે શું લખાશે? માઇનસ કોસ એ પ્લસ બી. અને એમ પણ જુઓ જવાબ તમને ત્રણે સાઇનમાં જોઈએ છે. તો સી પ્લસ સી હશે તો તમારો સાઇનનો મેળ નહીં પડે, કારણ કે સી પ્લસ સી એટલે 2cc થાય. એટલે સૂત્ર કમ્પલસરી નેગેટિવ થવું જ જોઈએ, તો જ તમારો જવાબ આવશે સાઇનમાં. હવે એસ માઇનસ એસ, તો -2 સાઇન. કરો સરવાળો. જો અહીંયા કર્યો છે એ માઇનસ બી પ્લસ એ પ્લસ બી, બી બી કટ 2a/2. અને બાદબાકી કરશો તો એ માઇનસ બી માઇનસ એ માઇનસ બી, તો એ કટ થઈ જશે. આ મેં બ્રેકેટ બનાવ્યો છે, ઓપન કરશો એટલે માઇનસ એ માઇનસ બી, તો -2b/2 બચશે. જોજો હા, આ પણ માઇનસ અને બી બ્રેકેટ ઓપન કરશો એટલે આ પણ માઇનસ, એટલે -2b/2. જ્યારે પણ આ સી માઇનસ સીનું સૂત્ર લગાડશો ને એટલે લગભગ તમારું માઇનસ એ સાઇન નીકળી જ જશે. જુઓ પોઝિટિવ થઈ જશે. આ થશે સાઇન એ, આ થશે સાઇન બી. 2 એઝ ઇટ ઇઝ. કે સાઇન સી છે. હવે મને સૂત્રમાં તમને જે આપ્યું હોય RHSમાં એ રીતે લખવાનું. સપોઝ 2b તો સાઇન એ ઇન્ટુ સાઇન સી પણ હોઈ શકે. આ કેને તમે ગમે તેની સાથે કનેક્ટ કરી શકો, પણ અહીંયા તમને એ માંગ્યું છે તો આપણે એ લખીએ. ઓકે, ઇન્ટુ સાઇન બી ઇન્ટુ સાઇન સી ઇક્વલ ટુ RHS. હવે મિત્રો થોડાક એક્સ્ટ્રા પ્રશ્ન કરીએ. એક્સ્ટ્રા પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે એટલા માટે, કારણ કે 3 પદો, આ ફક્ત મેં પહેલું પદ લીધું છે. જો હું તમને આખી રકમ બતાવું. રકમ મિત્રો તમારી કંઈક આવી છે. a² સાઇન બી માઇનસ સી અપોન સાઇન એ પ્લસ b² સાઇન સી માઇનસ એ અપોન સાઇન બી પ્લસ c² સાઇન એ માઇનસ બી અપોન સાઇન સી ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું છે. તો જ્યારે તમને આવી રીતે મોટી રકમ 3નું એડિશન દેખાય અને આન્સર તમારે 0 લાવવાનો હોય, ત્યારે તમારે શું કરવાનું છે? તો કે માત્ર પહેલો ભાગ લઈ લેવાનો છે, જેવી રીતે આપણે અહીંયા લીધો છે. શું લઈ લીધું છે? તો કે a² સાઇન બી માઇનસ સી અપોન સાઇન એ. ચલો, a² ને બદલે k² સાઇન સ્ક્વેર એ મુકાય. સાઇન બી માઇનસ સી એઝ ઇટ ઇઝ. જો સાઇન એ એક કટ થઈ ગયું. k² એઝ ઇટ ઇઝ. સાઇન એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી. જો ફરીથી ખૂણા, આ બી માઇનસ સી છે અને અહીંયા સાઇન એ છે, તો હું શું કરીશ? તો કે પાઈ માઇનસ બી પ્લસ સી મૂકીશ ઇન્ટુ સાઇન બી. પાઈ માઇનસ થીટા, સાઇન બીજા ચરણમાં ધન, એટલે ચિહ્ન નહીં બદલાય. તો મારી પાસે છે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. જુઓ સૂત્રનો ઉપયોગ હમણાં જ આપણે કર્યો હતો. એકમાં સરવાળો, એકમાં બાદબાકી, તો તમે ડાયરેક્ટ લખી શકો સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. જો કોસ સ્ક્વેર લખવું હોય તો કોસ સ્ક્વેર પણ લખી શકો. તમે અહીંયા સુધી રાખશો તો પણ ચાલશે. શું આવ્યું? તો કે k² સાઇન બી માઇનસ સી હતું, તો છૂટું પડીને સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી થયું. અથવા મેં અહીંયા રકમ મૂકી છે, સૂત્રની કિંમત મૂકી છે સાઇન સ્ક્વેર બી. જુઓ સૂત્ર આપણું આવું છે કે બી ઇઝ ઇક્વલ ટુ કે સાઇન બી. તો સાઇન બી ઇઝ ઇક્વલ ટુ લખાય b/k. તો સાઇન b². આટલું રાખશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. તો પણ પ્લસ માઇનસ કટ જ થઈ જવાના છે. નહીં તો કિંમત મૂકશો તો b²/k² માઇનસ c²/k², k² કટ, b² માઇનસ c². એટલે ધ્યાન આ રાખવાનું છે કે અહીંયા b માઇનસ સી છે, તો અહીંયા આવ્યું સ્મોલ b² માઇનસ c². તો અહીંયા જો c માઇનસ એ હશે તો આવશે c² માઇનસ a², અને અહીંયા જો a માઇનસ બી હશે તો આવશે a² માઇનસ b². આ જે હું બોલી એ જ તમારી બાકીની 2 સાબિતીઓ છે, એ સાબિતીઓ નહીં કરવાની, લખી લેવાનું. તે જ રીતે b² સાઇન સી માઇનસ એ અપોન સાઇન બી. તો અહીંયા કયા ખૂણોની બાદબાકી છે? તો કે સી માઇનસ એની. તો થઈ જશે c² માઇનસ a². અહીંયા a માઇનસ બી છે તો a² માઇનસ b². LHS લખી દો. આપણે જે મેળવ્યું છે કિંમત મૂકશો પ્લસ માઇનસ કટ ઇક્વલ ટુ 0. આના બદલે તમે પેલું રાખશો તો પણ ચાલશે, સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ, તો પણ તમારું કટ થઈને 0 થઈ જશે. ફરીથી બીજો દાખલો એક્સ્ટ્રા. આ રકમ છે તમારી a² સાઇન બી માઇનસ સી પ્લસ ક્યુબ.
ए क्यूब साइन बी माइनस सी प्लस बी क्यूब साइन सी माइनस ए प्लस सी क्यूब साइन ए माइनस બી આ તમારી રકમ છે. તો રકમનો પહેલો ભાગ આપણે લઈ લઈએ. ફરીથી આન્સર આપણે 0 લાવવાનો છે, તો એ ક્યુબ લઈ લઈએ. એ ક્યુબ સાઇન બી માઇનસ સી, તો આને લખાશે એ સ્ક્વેર ઇન્ટુ, કંઈક તો કરવું પડશે, તો એક ઘાત છૂટી પાડી દીધી. એ સ્ક્વેર ઇન્ટુ એ, એને બદલે મેં લખી દીધું કે સાઇન એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી. કે એમનું એમ રાખો, સાઇન એ છે એને કન્વર્ટ કરો પાઈ માઇનસ બી પ્લસ સીમાં, તો પાઈ માઇનસ થીટા એટલે સાઇન બી પ્લસ સી, બાકીનું બધું એમનું એમ. ફરીથી સાઇન બી પ્લસ સી, સાઇન બી માઇનસ સી, સરવાળો અને બાદબાકી, તો સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. અહીંયા પણ આટલું રાખશો તો કોઈ વાંધો નથી, તમે આ સૂત્ર નહીં મૂકશો તો પણ ચાલશે. તો શું થશે? તો કે જે ક્યુબ છે એ સ્ક્વેરમાં કન્વર્ટ થઈ ગયો, કે એઝ ઇટ ઇઝ, અને બે જે ખૂણા છે એ એઝ ઇટ ઇઝ, પણ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. ઓર્ડરનું જરા ધ્યાન રાખવાનું, બી માઇનસ સી છે, અહીંયા પણ મને સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી જ મળ્યું છે. અથવા ફરીથી કિંમત મૂકી દો, તો બી સ્ક્વેર બાય કે સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય કે સ્ક્વેર, એ રીતે પણ ચાલે. પછી તે જ રીતે આ બંને કિંમતો મળી, બધાનો સરવાળો કરશો એટલે છેવટે તમારો જવાબ 0 આવી જશે. તો આ હતા એક્સ્ટ્રા 2 દાખલા. હવે આનો ઉપયોગ કરીને આપણે 12મો અને 13મો પ્રશ્ન કરવાના છે. એ પહેલાં 11મો જોઈ લઈએ. તો LHS cos A અપોન A, cos B અપોન B, cos C અપોન C. અહીંયા પણ ફરીથી તમારે RHSમાં વર્ગ છે, તો ફરીથી કોસના સૂત્ર મૂકી દો. જુઓ, એ છે તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2BC, આ એ એઝ ઇટ ઇઝ. એ જ રીતે બાકીના બંને સૂત્રો મૂકો. બધાના છેદમાં 2ABC, બધાના છેદમાં 2ABC, બધામાં જ છે તો કોમન લસાર થઈ ગયો તમારો. બધાનો સરવાળો લખી દો. એક એક પદ કેન્સલ થશે. જો આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ અને આ પણ માઇનસ પ્લસ, એટલે તમારું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થશે. એક્સ્ટ્રા સમ કર્યા એ પ્રકારનો દાખલો છે. તો LHS તમારી આવી છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સી. ઓકે, તો આપણે પહેલું પદ લઈ લઈએ છીએ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ એ. તો કોટ એને હું કોસ અપોન સાઇન લખી શકું. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરને બદલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી. કે સ્ક્વેર બંનેમાંથી કોમન, સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સીનું ફોર્મ્યુલા સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. ઓકે, કોટને બદલે પછી લખીએ, પહેલાં આને ફેરવી દઈએ. સાઇન બી પ્લસ સી છે તો પાઈ માઇનસ એ લખાશે. પાઈ માઇનસ એ પહેલાં બીજા ચરણમાં સાઇન ધન, સાઇને સાઇને કટ, સાઇન બી માઇનસ સી ઇન્ટુ કોસ એ. જુઓ ફરીથી એંગલ તમારા આના બદલે શું મુકાશે? તો કે પાઈ માઇનસ બી પ્લસ સી. જો આના બદલે મૂકવું વધારે યોગ્ય ગણાય, આમ તમે નહીં ફેરવી શકો. તો આના બદલે કોસ પાઈ માઇનસ થીટા, બીજા ચરણમાં કોસ ઋણ એટલે માઇનસ 12 કાઢ્યું છે. 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું, કારણ કે સૂત્ર આપણું તો જ બનશે 2 સાઇન ઇન્ટુ કોસ. સૂત્ર 2 સાઇન કોસ છે તો જ સૂત્ર બને, એટલે 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું, માઇનસ કે સ્ક્વેર બાય 2. ચલો શું થશે? તો કે કયો ખૂણો મોટો છે જોજો, ધ્યાન રાખજો. બી પ્લસ સી મોટો છે ને, મેં અહીંયા ઊંધું લીધું છે. પહેલાં સાઇન હતું ને, તો પહેલાં સાઇન માટે મૂક્યું, સાઇન પ્લસ સાઇન, પણ સૂત્ર તો ઇનડાયરેક્ટલી કન્વર્ટ થઈ જ જશે તમારું. જો તમે ગડબડ કરશો તો પણ તમારું સૂત્ર ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જશે. તો 2 સાઇન કોસ એટલે સાઇન પ્લસ સાઇન, કરો સરવાળો ભાગ્યા 2, તો અહીંયા બી માઇનસ સી, ભાગ્યા 2 નહીં આવે, એસ પ્લસ એસ, તો બી માઇનસ સી પ્લસ બી પ્લસ સી, તો સી સી કટ, 2b આવ્યું, અને અહીંયા થઈ જશે પ્લસ સાઇન બી માઇનસ સી માઇનસ બી માઇનસ સી, તો માઇનસ બી માઇનસ સી, તો ફરીથી બી કટ માઇનસ 2c, તો આ માઇનસ સાઇન બહાર નીકળશે એટલે અહીંયા થઈ જશે સાઇન 2b માઇનસ સાઇન 2c. જો હવે અહીંયા મેં સૂત્ર તમારું પછી આગળ કશું મૂક્યું નથી. મેં તમને આગળ કીધું હતું ને કે સૂત્ર નહીં મૂકશો તો પણ ચાલશે, તો આ એઝ ઇટ ઇઝ રહેવા દીધું. તો તે જ રીતે મને બાકીની બંને ટર્મ પણ મળશે. શું છે? તો કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે, તો અહીંયા સાઇન 2b માઇનસ સાઇન 2c આવ્યું. તો અહીંયા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છે, તો સાઇન 2c માઇનસ સાઇન 2a લખવાનું. આગળનું પદ એઝ ઇટ ઇઝ. અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે, તો આગળનું પદ એઝ ઇટ ઇઝ સાઇન 2a માઇનસ સાઇન 2b. કિંમત મૂકી દો, ત્રણે પ્લસ માઇનસ કટ થઈ જશે, અને આ સમમાં તમારું માઇનસ ડેફિનેટલી આવશે અને આવશે જ, તો જ તમારો 0 જવાબ આવે, નહીં તો શૂન્ય જવાબ પોસિબલ નથી.
નંબર 13 ફરીથી એવો જ છે. આ તમારી LHS છે, B² - C² / A². જો મિત્રો મેં છૂટા પાડીને એટલા માટે કર્યા છે કે જો તમે 3 કરવા ગયા તો આ બધી પ્રોસિજર તમારે 3માં કરવી પડશે. તો મેં પહેલું પદ લઈ લીધું, B² ને બદલે K² sin² B², K² sin² C, K² sin² A, sin 2A ને બદલે 2 sin A × cos A. એક પાવર કટ, K² કોમન નીકળીને કટ. આના બદલે સૂત્ર મૂકો sin B + C × sin B - C × 2 cos A / sin A. આના બદલે શું મુકાય તો કે π - A. બાકીના બધા એમના એમ sin A કટ. અહીંયા B - C છે તો મેં થોડુંક એક સ્ટેપ એક્સ્ટ્રા કરી દીધું કે આના બદલે પણ π - B + C લખી જ દીધું. માઇનસ કોમન નીકળશે કારણ કે cos બીજા ચરણમાં ઋણ છે. તો 2 cos π - θ તો -2 cos θ, એટલે માઇનસ ચિહ્ન બહાર લખી દીધું છે કારણ કે આ બધા પદો તો ગુણાકારમાં છે ને. તો -12 2 sin B - C × cos B + C. જો હવે અહીંયા મેં સ્માર્ટનેસ વાપરી, તમને પેલામાં બતાવવા માટે રવા દીધું હતું. બંનેમાંથી એંગલ મોટો કોણ છે તો કે મોટો B + C છે, તો એને પહેલાં લઈ લો. તો 2CS CS - S, તો સાઇન કરો સરવાળો તો 2B થશે અને બાદબાકી કરશો તો 2C થશે. ઓકે, અને માઇનસ સાઇન બાર રવા દો, અથવા ઉલટું કરવું હોય તો કરી નાખો. તો ધ્યાન રાખવાનું B² - C² છે તો sin 2C - sin 2B ઉલટું થઈ ગયું. તો અહીંયા A² - B² છે તો sin 2B - sin 2A થઈ જશે. C² - A² છે તો sin 2A - sin 2C. આ ફક્ત લખવા માટેની પેટર્ન વિચારીએ છીએ. હા, આ બધા સ્ટેપ થઈ ગયા પછી આ આવશે. તો કિંમતો મૂકી દો અને તમને = 0 જવાબ આવશે. તો આપણે 1 થી 13 દાખલા જોયા. હવે પછીના દાખલા તમારા ખૂટ પ્રશ્નો છે તો એના માટે અલગ વિડીયો જોઈશું. ત્યાં સુધી આટલાની પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. વંદે માતરમ.